દિવ્યાંગજનો માટે કે વૃદ્ધ પરિવાર માટે કે શિક્ષિત વિદ્યાર્થીઓ માટે મેં હંમેશા સંઘર્ષ કરતા આવ્યા અને માન્ય કલેક્ટર ઓફિસે ધરણા આપ્યા, હજારોની સંખ્યામાં અમે રજૂઆતો કરી, પરંતુ અમને એવું લાગે છે કે અમારા મૌલિક અધિકારો છીનવાય છે. આર્ટિકલ 19(1) એ આર્ટિકલ 19(1)(b) અને 41 જે દિવ્યાંગોને અલગ રીતે એમના અધિકારો આપવામાં આવી રહ્યા છે 41 કલમના અંદર. અને બીજું, અમે આવેદનપત્ર આપીને થાકી ગયેલા છે. સરકારને કોઈ પ્રતિક્રિયા અમારા દરમિયાન આવેલ નથી કે અમને કોઈ અભિપ્રાય આવેલ નથી. શું કાર્યવાહી કરે કે કેમ કરે કે નહીં કરે અમને જાણ આપી દે તો ઘણા સમયથી આપેલ નથી. એનાથી અમને લાગે છે અમારા મૌલિક અધિકારોનું હનન થાય છે. તો અમે 226 મુજબ હવે પછી સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવીશું, કેમ કે સરકારની અમે માન્યતા ઘણી રાખી, શાસન પ્રશાસનને અમે આવકાર્યું, પરંતુ અમને નજરઅંદાજ કરવાના કારણે અમને એવું લાગે છે અમારા અધિકારો છીનવાય છે. એ બદલ લાસ્ટ અને છેલ્લું આવેદનપત્ર આપને આપીએ છીએ. આ આવેદનપત્ર આપના માધ્યમથી માનનીય પ્રધાનમંત્રી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ગાંધીનગર સાહેબને અને વિભાગીય કમિશનર સામાજિક ન્યાય ગુજરાત રાજ્ય તેઓને સાહેબ આપના માધ્યમથી મોકલશો અને વલસાડ 26 સાંસદ, ડાંગના 173 ધારાસભ્યશ્રીઓને આપના માધ્યમથી જાય તેવી અપેક્ષા રાખીએ છીએ. अधिकार हमारे जोड़ दो, छोड़ दो, अधिकार हमारे जोड़ दो, अधिकार हमारे जोड़ दो, चमचागिरी छोड़ दो, अधिकार हमारे जोड़ दो, चमचागिरी छोड़ दो, दिव्यांगों की देखो दशा, क्या है दिशा, दिव्यांगों की देखो दशा, सरकार तुम्हारी क्या है दिशा, अधिकार हमारे जोड़ दो, अधिकार हमारे जोड़ दो, चमचागिरी छोड़ दो, हम हमारा हक मांगते, देखो दशा, अधिकार हमारे जोड़ दो, अधिकार हमारे जोड़ दो, चमचागिरी छोड़ दो, वो सरकार निकम्मी है, वो सरकार बदलनी है, हम हमारा हक मांगते, नहीं किसी से भीख मांगते, हम हमारा हक मांगते, नहीं किसी से भीख मांगते, वो सरकार निकम्मी है, वो सरकार बदलनी है, अधिकार हमारे जोड़ दो, चमचागिरी छोड़ दो, अधिकार हमारे जोड़ दो, चमचागिरी छोड़ दो, जाओ दे जाओ दे जाओ दे जाओ दे जाओ दे अधिकार हमारे जोड़ दो, दिव्यांगों की देखो दशा, क्या है दिशा, दिव्यांगों की देखो दशा, सरकार तुम्हारी क्या है दिशा, अधिकार हमारे जोड़ दो, अधिकार हमारे जोड़ दो, जोड़ दो, चमचागिरी छोड़ दो, अधिकार हमारे जोड़ दो, चमचागिरी छोड़ दो, हम हमारा हक मांगते, नहीं किसी से भीख मांगते, सरकार तुम्हारी क्या है दिशा, दिव्यांगों की देखो दशा, सरकार तुम्हारी क्या है दिशा, दिव्यांगों की देखो दशा, अधिकार हमारे जोड़ दो, छोड़ दो, अधिकार हमारे जोड़ दो, चमचागिरी छोड़ दो, जो सरकार निकम्मी है, वो सरकार बदलनी है, जो सरकार निकम्मी है, वो सरकार बदलनी है, बदलनी है, जो सरकार निकम्मी है, वो सरकार बदलनी है. અને આપણી સાથે છે બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ શ્રી મહેશભાઈ આહિરે અને સાથે દિવ્યાંગજનો, દિવ્યાંગ પરિવાર છે ડાંગ જિલ્લાનો, એ આપણી સાથે છે. અને આજે મોટી રેલી થઈ હતી અને નાયરા પેટ્રોલ પંપથી લઈને આખા આવાની અંદર રેલી કાઢવામાં આવેલ છે. અને
દિવ્યાંગ પરિવારના જે સમસ્યા છે એના વિશે આપણે જાણીશું. સૌથી પહેલાં આપણે મહેશભાઈને વાત કરીએ કે મહેશભાઈ, પ્રશ્નો શું છે? આપણે દિવ્યાંગ પરિવારના ઘણા એવા પ્રશ્નો છે, એને કઈ રીતે તમે? હવે અમે કમસે કમ 2021થી લઈને 22, 23 ને 24 ને 25 ને 26 દરમિયાન આ નવા વર્ષે નવા મહિનાના અંદર અમે એક નવી પ્રાથમિકતા આપી કે દિવ્યાંગો માટે અમે મુદ્દાઓ ઉછાળીશું અને અમે ઘણા સમયથી દિવ્યાંગો માટે આવેદનપત્ર આપતા આવ્યા. શાસન પ્રશાસનને ઘણીવાર આપ્યા, એના પર રિમાઇન્ડર આવેદન આપ્યા, તેમ છતાંય આજ સુધી અમને કોઈ પ્રતિક્રિયા આપેલ નથી કે અમારા આવેદનપત્ર પર સરકારે શું પ્રતિક્રિયા લીધી છે, શું કાર્યવાહી કરેલ છે, તેના બાબતે અમને કોઈ ધ્યાન પર આપેલ નથી. તેના કારણે અમારા મૌલિક અધિકારો છીનવાય છે તેમ અમને લાગે છે. આર્ટિકલ 19(1)A, આર્ટિકલ 19(1)A(B), આર્ટિકલ કલમ 41 જેમાં દિવ્યાંગોના અધિકાર હોય, તો જે અમારી વ્યક્તિગત અભિવ્યક્તિની સ્વતંત્રતા છે, તે જ રીતે અમારી ધરણા કરવાની સ્વતંત્રતા છે, અમારા મુદ્દા ઉઠાવવા માટે, બોલવા માટે, પોતે રીતે અમને જે સ્વતંત્રતા આપી છે બિન હથિયાર સાથે. અને આર્ટિકલ 226 મુજબ અમને અમારા મૌલિક અધિકારોથી અમારા હનન થતા હોય તો અમે હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવવા માટે હવે પછીની અમે રણનીતિ તૈયાર કરી છે. અને અમારા જે ઉપલા અધિકારી છે એમને બી અમે ચર્ચા કરેલ છે, કેમ કે સરકારને પોતાની એક નૈતિક જિમ્મેદારી હોય કે સરકાર શાસન પ્રશાસન લોકહિત માટે કાર્ય કરે, ના કે એમની મનમાની રાખી અને એમના દફતરે એ લોકો એમના રીતે ચાલચલન કરે. તેના કારણે અમે નારાજગી રાખી આજે માન્ય કલેક્ટર સાહેબ પાસે આવેદન, પાછા રિમાઇન્ડર 2 આવેદન આપીએ છીએ કે અમારા આવેદનપત્ર પર તમે શું ભવિષ્યકાળમાં અને આવનાર સમયમાં શું કાર્યવાહી કરેલ અને ની કાર્યવાહી કરેલ તો એના તટસ્થ અમને જવાબ આપવામાં આવે અને કરેલ હોય તો બી એમના જવાબ આપવામાં આવે, નહીં તો અમારે હાઈકોર્ટ જવું પડશે. આ અમારી લાસ્ટ અને ફર્સ્ટ અમારી આજની આવેદનપત્રમાં અમારી રજૂઆત રહેશે. મહેશભાઈ શ્રી, એમની રજૂઆત જે છે એકદમ યોગ્ય છે. અને સાથે દિવ્યાંગ પરિવારમાંથી આપણે ઘણા એવા બહેનો છે. બેન, નામ શું તમારું? મનીષાબેન. તો હા, તો તમારે કેવા પ્રશ્નો છે, જે સવાલો કે સરકારશ્રીને તમે શું યાચના શું છે તમારે, કે તમારા માટે શું કરી શકે સરકાર? અમારી માંગ છે કે અમારી પેન્શન વધારે થાય. અત્યારે હાલમાં તો 1000 રૂપિયા આપતા છે. 1000ના બદલે અમારા ઘર પરિવારજનો ચલાવવા માટે અમારે કમસે કમ 5000 તો જોઈએ. બરાબર. 1000 રૂપિયા જેટલા મળે છે દિવ્યાંગ પરિવારને, અને અત્યારે મોંઘવારીનો જમાનો છે, 1000 રૂપિયામાં કંઈ થતું નથી. અને સાથે સાથે જીએસટીમાં તો ઘણું બધું જતું જોઈએ, તો 1000 રૂપિયા તો ગણતા જ નથી આપણે. તો એમના દિવ્યાંગ પરિવારો માટે જે અત્યારે જેમ કે વ્યવસાયલક્ષી તાલીમ છે એ મળે છે તમને? વ્યવસાયલક્ષી તાલીમ જે એમના અધિકારોની અંદર આવે છે, જે દિવ્યાંગ પરિવારોને વ્યવસાયલક્ષી તાલીમ પણ આપવી જોઈએ અને એમના માટે એવી સગવડ કરવી જોઈએ કે એ પોતે રોજગારી ઘરે ઊભી થઈ શકે અને થોડું ઘણું કમાવી શકે અને પોતાના જીવનની અંદર કંઈક કરી શકે. સાથે કૃત્રિમ સાધનો મળતા હોય છે દિવ્યાંગો પરિવારો માટે, તો કૃત્રિમ સાધનો તમને મળે છે? કૃત્રિમ સાધનોમાં અમારી અત્યારે આપેલી છે અને હાલમાં અમે કંઈક રોજગારી મેળવવા માટે અમારી પોતાની જગ્યા સરકાર ફાળવી આપી. હા, અને જે આજે આવેદનપત્ર આપવા માટે આવેલા છે, તો એમના મુદ્દા શું છે અને એમની રજૂઆત શું છે એ આપણને જણાવશો. આજના રોજે અમે આવેદનપત્ર 17/1/2026ના રોજે માન્ય કલેક્ટર સાહેબને આપી દીધેલ છે અને અમે તટસ્થ રજૂઆત કરેલ છે કે ઘણા સમયથી અમે આવેદનપત્ર આપતા આવ્યા, પરંતુ તેમ છતાંય કોઈ બી રીતે શાસન પ્રશાસને દિવ્યાંગજનો ઉપર ધ્યાન ના આપેલ અને અમારા જે અગાઉના જે 9 મુદ્દાઓ હતા તે 9 મુદ્દાઓને અમે આવરી લીધેલ અને તે આવરી મુદ્દા લીધેલ તે મુદ્દાઓ સાથે અમે માન્ય કલેક્ટર સાહેબને રજૂઆત કરેલ છે કે અમારા આર્ટિકલ 19(1), આર્ટિકલ 19(B) જે અમારા અધિકારો છીનવાય છે દિવ્યાંગોના કલમ 41 મુજબ એમના જે રાજ્ય સરકારમાંથી કે અલગ અલગ એમને અધિકારો આપવામાં આવેલ છે, જે લોકોને અધિકારના માધ્યમથી એમને પૂર્તતા સરકારી ફરજ બજાવવી જોઈએ તે ફરજ ન બજાવે. અને રહી બીજી વસ્તુ કે અમે જ્યારે આવેદનપત્ર ઘણીવાર માંગ્યા, તેના કારણે અમે રિમાઇન્ડર આવેદનપત્ર માંગ્યા અને આજે માનનીય કલેક્ટર સાહેબને પાછા રિમાઇન્ડર આવેદનપત્ર આપી ત્યાં રજૂઆત કરેલ છે કે અમારા મૌલિક અધિકારો જો છીનવાતા હોય અને અમારા આવેદનપત્ર ઉપર તમે પ્રતિક્રિયા આપતા ન હોય તો આ લોકતંત્ર દેશ છે અને લોકતંત્ર દેશમાં ન ચાલશે. અમારે 226 મુજબ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવવો પડશે. ત્યાર પછી એમ ના થાય કે દિવ્યાંગ બાબતોએ અમારા ઉપર એલિગેશન કર્યો અને ખોટી રીતે અમને એન પ્રકારે અમારું નામ ખરાબ કરે, પરંતુ પછી અમારે આગળ પડતું જવું પડશે તેમ અમને લાગે છે. મહેશભાઈનો પ્રશ્ન એકદમ યોગ્ય છે અને જો
સરકાર આવેદનપત્ર આપી તેમ છતાં પણ ધ્યાન નથી આપતી, તો મહેશભાઈ આહિરે દ્વારા ગંભીર પગલાં એટલે કે સડક ઉપર અને આવેદનપત્રો સાથે તેઓ રેલીઓ કાઢશે અને આગળ જે છે સુપ્રીમ કોર્ટ સુધી જશે એવી મહેશભાઈ આહિરે એમનું કહેવું છે. તો મારી એટલી જ માગણી છે કે દિવ્યાંગ પરિવારો માટે પણ સરકાર ધ્યાનમાં આપે, કેમ કે એમના માટે જેમ કે કૃત્રિમ અંગો એમને આપવાના હોય છે, એ લાભ પણ એ લોકોને મળે, તેમ સાથે જે નાની મોટી લોન છે લોન પણ આપે, જેમ કે નાની મોટી દુકાનો એ લોકોને ચાલુ કરાવે, એવી રીતે એ લોકોને રોજગારીનો પ્રયાસ કરી શકે છે. આ સાથે હું આપકા ભારત લાઈવ આશિક ચૌધરી, આભાર.